અમરેલીથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં સતત વરસાદ પડવાના કારણે ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। ખાસ કરીને જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોના લોર ગામે ભારે વરસાદથી ખેડૂતોએ વાવેતર કરેલ ચોમાસુ પાક નિષ્ફળ જવાની શક્યતા વધી છે। લોર ગામ સહિતના વિસ્તારમાં ખેડૂતોએ કપાસ, મગફળી અને સોયાબીન જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી આ તમામ પાકોને ભારે નુકસાન થયું છે। ખેતી પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે। ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને સહાય આપવાની માંગણી કરી છે। લોર જાફરાબાદ તાલુકો અમારે ત્યારે માંડવીમાં પાણી આવેલું જાય છે, રેચક થઈ ગયું છે। પછી પાણી માંડવી હાથમાં કાવ નથી, 4 મહિના થઈ ગયા છે, પાક પૂરો થઈ ગયો। વરસાદ કેટલા દિવસથી પડે છે? વરસાદ 10-12 દિવસ એક ધારો પડે છે, નોરતા પહેલાનો। માંડવી ક્યારે તમે વાવી હતી? માંડવી 4.5 મહિના થઈ ગયા છે, માંડવીમાં પાણી આવેલું જાય છે। મારું નામ કાળાભાઈ રામભાઈ ગોહિલ, ગામ લોર, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। અત્યારે 1 મહિનાથી સતત વરસાદ ચાલુ છે અને કુવાઈ માથેથી જાય છે અને રસ્તાએ હલાય એવું છે નહીં। અને કપાસ અને માંડવી બે પાક અત્યારે ખેંચો તો એમાં કાંઈ આવે એમ છે નહીં, પાક નિષ્ફળ ગયેલ છે, હાવ હડી ગયું છે। એટલે એમાં સારો તો અમારું તો કાંઈ નથી થાય એમ, પણ પશુધનનું કાંઈ થાય એવું છે નહીં। આવી પરિસ્થિતિ છે અત્યારે। વણના જીંડવાય બાટી જશે અને હડી જશે અને કપાસ પણ રહે એમ છે નહીં। આ તમે જોઈ શકો છો પાણી કેટલું ભર્યું છે અને આ ખેતરમાંથી આવી જ રીતે હાલ્યું જાય છે। वंदे मातरम, भारत माता की जय, जय अंबे। हमारी रामदेव टाउनशिप सोसायटी छेल्ला 2013 सोसायटी ज्यारथी स्थापना थी त्यारथी अमे आ गरबी महोत्सवનું આયોજન કરી છે અને આ ગરબી મહોત્સવની અંદર સોસાયટીના તમામ સભ્યો ખૂબ ઉત્સાહભેર ભાગ લે છે અને 9 દિવસ માતાજીની આરાધના સૌ સાથે મળીને કરીએ છીએ।